બારડોલી નગરપાલિકા ખાતે વિવિધ પ્રકારના સાધનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાણી નિકાલ માટે તેમજ કચરો ઉત્થાપન માટે એક જેસીબી તેમજ 6 જેટલા ટ્રેક્ટરનો બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું। સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાને જેમ જેમ કાર્ય વિસ્તાર વધતા ભૌતિક સાધનોની પણ ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ પડે છે। છેલ્લા ઘણા સમયથી બારડોલી નગરપાલિકામાં કેટલાક મોટા સાધનોની જરૂરિયાત ઊભી થઈ હતી, જેથી આજે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બારડોલી નગરપાલિકા ખાતે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બારડોલી નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેટલાક સાધનોની ફાળવણી કરવામાં આવી હતી। બારડોલી પાલિકાને 74 હોર્સ પાવરનું એક મોટું જેસીબી તેમજ વરસાદી પાણી જ્યાં ભરાય છે તેવા પ્રભાવિત વિસ્તારોમાં જરૂરી સાફ સફાઈ અને કચરાના સ્થાપન માટે જરૂરી એવા 6 જેટલા ટ્રેક્ટરો આપવામાં આવ્યા છે। આ તમામ સાધન સામગ્રીનું આજરોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બારડોલી નગરપાલિકાના હોદ્દેદારો તેમજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે આ તમામ સાધનોનું લોકાર્પણ પાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું, જેથી પાલિકાના વિવિધ સાધનોમાં વધુ કેટલાક સાધન સામગ્રીમાં ઉમેરો થયો છે। આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા બારડોલી નગરપાલિકામાં આજે સ્વચ્છ ભારત મિશન SBM યોજના હેઠળ 74 હોર્સ પાવરનું જેસીબી મશીન કે જે 40 લાખના ખર્ચે આજે નગરપાલિકાને સુપ્રત થયું છે। આવનારા ખૂબ ટૂંકા દિવસમાં લગભગ 6 જેટલા ટ્રેક્ટરો અને બીજું પણ એક યુનિટ બારડોલી નગરપાલિકાને મળનાર છે। આના થકી ચોમાસાની સિઝનમાં ક્યાંક પાણી ભરાયા હોય કે ગટર લાઇનમાં કે કોઈ કાંસમાં કચરો ફસાયો હોય અને પાણીનો નિકાલ ન થતો હોય તેવા કામો વધુ ઝડપથી થશે અને આ રીતે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આ જેસીબી મશીન આજે બારડોલી નગરપાલિકાને સુપ્રત થયું છે। આજના પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, તમામ કોર્પોરેટરશ્રીઓ, જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ, અમારા સંગઠનના પ્રમુખશ્રી વગેરે હાજર રહ્યા હતા અને ખૂબ સારું એવું જેસીબી આજે નગરપાલિકાને સુપ્રત થયું છે, જે પ્રજાહિતના કામોમાં એને ઉપયોગમાં લેવાશે।